નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, ઘણા લાંબા સમયથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે સર ધોરણ 12 ઇકોબી અને આઈએમપી ક્વેશ્ચન્સ આપો, અને વિદ્યાર્થીઓની આ કમેન્ટ્સને ધ્યાન લેતા આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 અર્થશાસ્ત્ર અર્થાત ઇકોનોમિક્સ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની સિરીઝ, જે ક્વેશ્ચન્સ તમને આવનારી ધોરણ 12ની બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ખૂબ જ વિશ્લેષણ કર્યા બાદ આપણે તૈયાર કરેલા પ્રશ્નો છે તો 100% સંભાવના રહે છે કે જો આપ આ પ્રશ્નોની તૈયારી કરો છો તો બાકીના કોઈ પણ વધના પ્રશ્નો તમને જોવાની અહીં બિલકુલ પણ જરૂર નહીં પડે। તો ચાલો દોસ્તો, કરીએ શરૂઆત આપણા આઈએમપીઝના આ પહેલા વિડીયોની, જ્યાં સૌથી પહેલા અર્થશાસ્ત્રના સૌથી છેલ્લા અને સૌથી વધુ માર્ક્સવાળા વિભાગ ઈના 5 માર્ક્સવાળા મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોઈએ। અને એક ખાસ વાત કે અહીં જે મુજબ આપણો 30% કોર્સનો ઘટાડો થયો છે તે મુજબ નવી બ્લુપ્રિન્ટ્સના આધારે અને નવા ગુણભારના આધારે આપણે તમામ વિભાગો માટે તમામ ચેપ્ટર્સ કરવાની કોઈ પણ જરૂર રહેતી નથી। ઓછા સમયની અંદર આપણે સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું તે અહીંયા આપણે આજે જાણીશું। તો દોસ્તો, અહીંયા સેક્શન ઈના જો પ્રશ્નોની આપણે વાત કરીએ તો તેના માટે આપણે અહીં જરૂર છે ફક્ત ને ફક્ત પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 8 અને પ્રકરણ નંબર 11ની। મતલબ કે અહીં સેક્શન ઈના જેટલા પણ પ્રશ્નો આવવાના છે તે પ્રશ્નો આપણા અહીંયા 5 પ્રકરણમાંથી જ આવશે। તો વધના કોઈ પણ પ્રશ્નો તમે અહીં તૈયાર કરતા નહીં સેક્શન ઈ માટે। દોસ્તો, અહીં પ્રકરણ નંબર 3ની અંદરથી એક પ્રશ્ન, પ્રકરણ નંબર 6ની અંદરથી એક પ્રશ્ન, પ્રકરણ નંબર 7ની અંદરથી 2 પ્રશ્નો, પ્રકરણ નંબર 8ની અંદરથી એક પ્રશ્ન અને પ્રકરણ નંબર 11ની અંદરથી 2 પ્રશ્નો, એમ કુલ 7 પ્રશ્નો જે છે તે આપણને આપવામાં આવશે અને 7માંથી આપણે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન માટે આપણને અહીં 5 ગુણ ફાળવવામાં આવશે, મતલબ 5 પ્રશ્નો, અને આના માટે કુલ ગુણ આપણને મળશે 25। તો બસ સ્માર્ટ વર્કની સાથે શરૂ કરીએ આપણે સૌથી પહેલા વાત પ્રકરણ નંબર 3ની, જ્યાં પ્રકરણ નંબર 3ની અંદર ખૂબ જ વિશ્લેષણ કર્યા બાદ, ખૂબ જ અર્થઘટન કર્યા બાદ મને પ્રશ્ન મળ્યો છે સૌથી પહેલો, અને મહત્તમ શક્યતા રહે છે કે આ જ પ્રશ્ન જે છે તે તમને જોવા મળી શકે છે। અને પ્રશ્નનું નામ છે કે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સવિસ્તાર સમજાવો, અથવા તો આનો આ જ પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને આવી રીતે પણ પૂછાઈ શકે છે કે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાની ચર્ચા કરો। મતલબ દોસ્તો, અહીં તમને સાટા પ્રથાનો અર્થ કે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ કે બંને પ્રશ્ન એક જ છે, ફક્ત તમને ટ્વિસ્ટ કરીને અહીં પૂછવામાં આવી શકે છે। તો પહેલો પ્રશ્ન અને સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આ પ્રશ્ન તમને જોવા મળી શકે છે। બીજો પ્રશ્ન દોસ્તો અહીંયા છે કે નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો ટૂંકમાં સમજાવો। ત્રીજો પ્રશ્ન ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો ચર્ચો, અને ચોથો અને છેલ્લો પ્રશ્ન પ્રકરણ નંબર 3માંથી કે ફુગાવાનો અર્થ આપી ફુગાવાના લક્ષણો વિગતે સમજાવો। તો ફક્ત 4 પ્રશ્નો પ્રકરણ નંબર 3માંથી અને 4 પ્રશ્નો તમે તૈયાર કરી નાખો છો દોસ્તો, તો કોઈ પણ પ્રકારનો રિસ્ક અહીંયા રહેતો નથી। અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો તમને સામનો નહીં કરવો પડે। તો આ તો વાત થઈ જાય છે દોસ્તો અહીંયા પ્રકરણ નંબર 3ની। હવે આપણે વાત કરીએ દોસ્તો પ્રકરણ નંબર 6ની। તો પ્રકરણ નંબર 6ની અંદરથી સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આપણી સામે નીકળીને આવે છે કે બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના પ્રકારો સમજાવો। બીજો પ્રશ્ન છે ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરો। ત્રીજો પ્રશ્ન કે ભારતમાં બેરોજગારીની સમસ્યા ઘટાડવાના ઉપાયો સમજાવો। અને ચોથો પ્રશ્ન કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ વિશે સમજ આપો। જ્યાં દોસ્તો પહેલા 2 પ્રશ્નો જે છે તે એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્નો નીકળીને આવે છે પ્રકરણ 6માંથી, અને આ 2 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન જે છે તે આ વખતે આપણને જોવા મળી શકે છે। તો અહીં આ થઈ જાય છે 4 પ્રશ્નો દોસ્તો પ્રકરણ નંબર 6માંથી, અને આના સિવાય તમારા માટે કોઈ પણ વસ્તુ રિસ્કની રહેતી નથી। વાત કરીએ દોસ્તો અહીંયા પ્રકરણ નંબર 7ની। તો પ્રકરણ નંબર 7માંથી મેં તમને કીધું કે કોઈ પણ 2 પ્રશ્નો તમને પૂછાઈ શકે છે। જ્યાં પહેલો પ્રશ્ન કે ભારતમાં જાતિ પ્રમાણ, જ્યાં દર 1000 પુરુષો સ્ત્રીની સંખ્યાની વિગતે ચર્ચા કરો। વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો। અને ત્રીજો પ્રશ્ન કે જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો। હવે આ 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, કારણ કે 2 પ્રશ્નો આપણને અહીં આવવાના છે, અને 2 કયા પ્રશ્નો હોઈ શકે છે તેને આપણી ચોક્કસ અહીં ખાતરી નથી કરી શકતા। ફક્ત 3 પ્રશ્નો તૈયાર કરો અને કોઈ પણ પ્રકારનું રિસ્ક રહેતું નથી। એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વિભાગ એની અંદર એક આલેખ પણ પૂછવામાં આવે છે, અને તે આલેખ મોસ્ટ પ્રોબેબલી હોઈ શકે છે, વધુમાં વધુ સંભાવના હોઈ શકે છે કે પ્રકરણ નંબર 7માંથી જ પૂછવામાં આવે। તો એ વસ્તુનું દોસ્તો અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો। ચલો વાત કરીએ અહીંયા
આવનારા પ્રકરણની, પરંતુ આગળ વધીએ તેની પહેલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે અહીં તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને આઈએમપીઝ મળતી રહે છે અને આગળ પણ તમને આવા વિડીયોઝ મળતા રહે તે માટે ચેનલ ઉપર જોડાવવું અત્યંત આવશ્યક છે. વાત કરીએ દોસ્તો અહીંયા પ્રકરણ નંબર 8ની, તો પ્રકરણ નંબર 8ની અંદરથી સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આપણને પૂછાય છે કે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. બીજો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. ત્રીજો પ્રશ્ન કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ ઉપાયો સમજાવો. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન પ્રકરણ નંબર 8માંથી કે ભારતમાં આધુનિક ખેતીના વિવિધ પાસાઓની ચર્ચા કરો. જ્યાં દોસ્તો આ પ્રકરણમાંથી જો કોઈ પણ બે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પિક કરવાના મને કહેવામાં આવે તો હું પિક કરીશ અહીંયા પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 3ને. તે સિવાય આઈએમપી પ્રશ્નો તો આપણા માટે 4 છે જ. વાત કરીએ દોસ્તો છેલ્લા અને પ્રકરણ નંબર 11ની, જ્યાં સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે સ્થળાંતરનો અર્થ આપી કારણોની સમજૂતી આપો. બીજો પ્રશ્ન છે સ્થળાંતરની વ્યાખ્યા જણાવી સ્થળાંતરની હકારાત્મક અથવા તો નકારાત્મક અસર ચર્ચો. જ્યાં દોસ્તો તમારે સ્થળાંતરની વ્યાખ્યા જણાવીને કાં તો હકારાત્મક અસર અને કાં તો નકારાત્મક અસર બેમાંથી કોઈ પણ અહીં જણાવવાની હોઈ શકે છે. તો હકારાત્મક અને નકારાત્મક બંને અસરો આપણે તૈયાર કરવી પડશે. ત્યાર પછી દોસ્તો ત્રીજો પ્રશ્ન અહીંયા આવે છે કે શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની હકારાત્મક અથવા તો નકારાત્મક અસરો વિગતે સમજાવો. અને ચોથો તથા છેલ્લો પ્રશ્ન કે સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના પ્રકારો સમજાવો. દોસ્તો અહીંયા કુલ 4 પ્રશ્નો અને બીજી રીતે જોવા જઈએ તો કુલ 6 પ્રશ્નો અહીંયા બની રહ્યા છે પ્રકરણ નંબર 11માંથી. તો અહીં કુલ 5 પ્રકરણો સેક્શન ઈની તૈયારી માટે, અને 5 પ્રકરણોમાંથી જો આટલા પ્રશ્નો આપણે તૈયાર કરી દઈએ તો કોઈ પણ પ્રકારનો દોસ્તો અહીંયા રિસ્ક રહેતો નથી આપણા માટે. સિવાય દોસ્તો અહીંયા મેં તમને જણાવ્યું કે છેલ્લો પ્રશ્ન જે છે વિભાગ ઈનો તે આપણને પૂછાઈ શકે છે આલેખનો, અને મહત્તમ શક્યતા રહેલી છે અહીંયા કે પ્રકરણ નંબર 7માંથી જ અહીં જે આલેખનો પ્રશ્ન છે તે આપણને આપવામાં આવે. તો પ્રકરણ નંબર 7ની અંદર જેટલા પણ આલેખો અહીં આપણને આપેલા છે તેની વિસ્તૃત તમે અહીં માહિતી જરૂરથી મેળવી લેજો, જેથી કરીને આ જે 5 માર્ક્સ છે તે પણ આપણા રિસ્કની અંદર ના જાય. બસ દોસ્તો અહીંયા આ હતા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો, કેટલાક મહત્વપૂર્ણ પ્રકરણના વિભાગ ઈની તૈયારી માટે. આશા રાખું છું કે જણાવેલ તમામ પ્રશ્નોની અંદર એકદમ બરાબર રીતે આપને ખ્યાલ આવી ગયો હશે અને હવે જેટલો પણ કિંમતી સમય આપની જોડે વધ્યો છે તેનો સદુપયોગ કરીને આપ શ્રી અહીં તૈયારીઓ જે છે બોર્ડ પરીક્ષાની તે કરવા લાગશો. બસ દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા પહેલા આઈએમપીના આજના આ વિડીયોમાં, પરંતુ જતા વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ટાર્ગેટ મૂકીએ છીએ અહીંયા 250 લાઇક્સનો, અને મને ખાતરી છે કે 250 લાઇક્સનું ટાર્ગેટ આપ જરૂરથી મને કમ્પ્લીટ કરાવી આપશો. અને જેવું ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે તેવું તરત જ આપણે અહીં બીએ તથા બાકીના વિભાગો માટેની આઈએમપીઝને પણ લાવી દઈશું. આ વિડીયોને તમારા તમામ મિત્રો જોડે અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ આનો લાભ મળી શકે. તે સિવાય તમારા અભિપ્રાયો જણાવવા માટે નીચે કમેન્ટ બોક્સ તો આપેલું છે, તો તમારા અભિપ્રાયો જણાવવાનું મને બિલકુલ પણ ના ભૂલતા. મળીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવી જ આઈએમપી સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.